Welcome to Zenith School, Zenith of Trust, Excellence and Values. Zenith of Harmony, Peace and Goodwill. ઈસવીસન 1952માં યુવાન દીર્ઘદ્રષ્ટાના માનસ પર એક મોટી શૈક્ષણિક સંસ્થાની શરૂઆત કરવાનો વિચાર આવ્યો અને આ વિચાર વાસ્તવિક સ્વરૂપમાં મૂકવા બદ્રી મોહલ્લા ખાતે એક નાની બાલવાડીની શરૂઆત કરવામાં આવી. ઈસવીસન 1964માં શાળાના આધાર સ્તંભો અને દીર્ઘદ્રષ્ટા એવા શ્રી મોહમ્મદ હુસૈન બરોડાવાલા અને શેઠ શ્રી સુલતાન બરોડાવાલાએ હુસૈનાબાઈ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને શાળા નાની બાલવાડીથી ધોરણ 7 સુધી શિક્ષણ આપતી સંસ્થામાં પરિણામી. શાળાના હાલના સંકુલનું ઉદ્ઘાટન ઈસવીસન 1971ની 1 જાન્યુઆરીએ થયું. આ પાવન પ્રસંગ પર તે સમયના શિક્ષણ પ્રધાન શ્રી ગોરધનદાસ ચોખાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા. હાલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અબ્બાસી બરોડાવાલાની શાળા પ્રત્યેની લાગણી અને શાળા તેમજ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે શાળાનું સફળ સંચાલન કરી રહ્યા છે. ઈસવીસન 1952થી નાની બાલવાડીથી શરૂ થયેલ ઝેનિથ આજે એક વૈશ્વિક શૈક્ષણિક સંસ્થામાં પરિણામી છે. તેનો શ્રેય સંસ્થાના દીર્ઘદ્રષ્ટા સ્થાપકો અને હાલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અબ્બાસી બરોડાવાલાના કુશળ સંચાલનને આભારી છે. શાળાનો મુખ્ય ધ્યેય જ્ઞાનનું સર્જન કરવું, મનને પ્રભાવિત કરવું અને ટેકનોલોજીના વિકાસ સાથે શિક્ષણનો સમન્વય કરવો છે. ઝેનિથ શાળા સંકુલ માત્ર વિદ્યાર્થીઓનો શૈક્ષણિક વિકાસ જ નહીં પરંતુ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓની પણ તક પૂરી પાડે છે. વર્ષ 2000થી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અબ્બાસી બરોડાવાલા પોતાનો મહત્તમ સમય શાળાના વિકાસ અને શાળાની પ્રગતિ માટે અર્પી રહ્યા છે. આજે ઝેનિથ સ્કૂલ હુસૈનાબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક મોટી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. અહીં દિવસની શરૂઆત સવારની પ્રથમ સભાથી થાય છે, જેમાં પ્રાર્થના, શાળા ગીત અને રાષ્ટ્રગીત ઉત્સાહ અને ગર્વથી ગવાય છે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અનેરો તાલમેલ સર્જાય. સર્વશક્તિમાન એવા ઈશ્વરને અરજ, દેશ પ્રત્યે ગર્વ, પોતાના અને બીજા પ્રત્યે માન જેવી ભાવનાઓનો વિકાસ થાય. ઝેનિથના વિદ્યાર્થીઓ સમાજના દરેક વર્ગમાંથી આવે છે. તેઓ સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં શિક્ષણ પ્રાપ્ત કરે છે, ચર્ચા કરે છે અને તેમની આંતરિક શક્તિને ઓળખવાનો પ્રયત્ન કરે છે. પ્રાર્થના પછી વિદ્યાર્થીઓ પોતપોતાના વર્ગમાં આનંદ, ઉત્સાહ અને આત્મવિશ્વાસથી જાય છે. શિક્ષણનો મુખ્ય હેતુ માત્ર જ્ઞાન જ સંપાદિત કરવાનો નહીં, પરંતુ તેને વ્યવહારુ બનાવવાનો છે. વિદ્યાર્થીઓને ચર્ચા પદ્ધતિ દ્વારા શિક્ષણ અપાય છે. શિક્ષકો વિદ્યાર્થીઓને નેતૃત્વ શક્તિ, વ્યક્તિત્વ વિકાસ, કમ્પ્યુટર સ્કિલ અને જીવનમાં આવતી મુશ્કેલીઓને યોગ્ય ઉકેલ લાવી શકે તેવું શિક્ષણ આપે છે.
ઝેનિથ સ્કૂલે અત્યંત આધુનિક ટેકનોલોજીને હંમેશા સ્વીકારી છે. અમારી પાસે શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજી છે. વિઝડમ વોટિંગ સિસ્ટમ દ્વારા ઓબ્જેક્ટિવ ટેસ્ટ યોજવામાં આવે છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન છે. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેનું શિક્ષણ આપવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહમાં પ્રયોગો માટે સર્વસાધન પ્રયોગશાળા આવેલ છે, જેમાં વિદ્યાર્થીઓ જ્ઞાનને પ્રાયોગિક રીતે ચકાસી શકે છે. રાજ્યમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી શાળાઓમાં લેંગ્વેજ લેબ આવેલી છે. ઝેનિથ સ્કૂલમાં ડિજિટલ લેંગ્વેજ લેબ દ્વારા વિદ્યાર્થી ભાષાઓનું શિક્ષણ સરળતાથી મેળવે છે. ઝેનિથ સ્કૂલ ગુજરાતની સર્વપ્રથમ અદ્યતન મેથ્સ લેબ ધરાવતી શાળા છે. ગણિતને અનુભવી શિક્ષકો દ્વારા ઓડિયો વિઝ્યુઅલ જેવા વિવિધ સાધનો અને ટેકનોલોજીનો સમન્વય કરી બહુવિધ શિક્ષણ આપવામાં આવે છે. શૈક્ષણિક સાધનોમાં ટેકનોલોજીનો ઉપયોગ વિડિયો, માપન માટે સાધનો, ચાર્ટ અને જીઓ બોર્ડ જેવા સાધનોનો સમાવેશ થાય છે. સુવિકસિત કોન્ફરન્સ રૂમમાં શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટની અગત્યની મીટિંગ થાય છે. વિડિયો કોન્ફરન્સની સુવિધા દ્વારા શાળા સંચાલન મંડળ અને દેશ વિદેશના ખૂણે આવેલા નિષ્ણાંતો સાથે ચર્ચા યોજવામાં સગવડ પૂરી પાડે છે. જ્ઞાનના અન્ય પાસાઓનો પણ વિકાસ થાય તે હેતુથી વિદ્યાર્થીઓ માટે પરફોર્મિંગ આર્ટ્સ અને ફાઇન આર્ટ્સનો પણ કોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સંગીત અને ઝેનિથ એકબીજાના પર્યાય છે. શાળામાં સર્વસાધન સંપન્ન સંગીત વિભાગ છે, જેમાં મહારત પ્રાપ્ત કરેલા શિક્ષકો દ્વારા ક્લાસિકલ અને વેસ્ટર્ન સંગીતનું શિક્ષણ આપવામાં આવે છે. વોરન બેનીએ એકવાર કહ્યું હતું, સર્જનાત્મક બનવાના બે વિકલ્પો છે. એક કે તમે ગીત ગાઓ અને નૃત્ય કરો, અથવા એવું વાતાવરણ ઊભું કરો કે જ્યાં ગીતકાર અને નૃત્યકારનો વિકાસ થાય. આથી જ વિદ્યાર્થીઓને ડાન્સ રૂમના સ્વરૂપમાં એવું વાતાવરણ આપવામાં આવે છે કે જેથી તેમનામાં રહેલી કલાનો વિકાસ થાય. શાળાઓમાં અગત્યની ઘટના અને પ્રવૃત્તિઓ જેવી કે નાટકો, જૂથ ચર્ચા, કાવ્યગાન, વક્તૃત્વ સ્પર્ધા, પુસ્તક વિવેચન, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્કૂલ સિનેમા વગેરે માટે રૂબાબ હોલની સ્થાપના કરેલ છે.
સંઘ ભાવના અને આત્મવિશ્વાસ ખીલે તે માટે અઠવાડિયામાં એકવાર માસ ડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ઝેનિથ સ્કૂલ બેન્ડની ચર્ચા સમગ્ર રાજ્યમાં થાય છે. તેને બેસ્ટ બેન્ડનું સન્માન પ્રાપ્ત થયેલ છે. શહેર અને રાજ્યના અગત્યના પ્રસંગોમાં બેન્ડ વગાડવા માટે આમંત્રણ અપાય છે. અમારા સ્કાઉટ અને ગાઈડ્સે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. ખગોળીય ક્ષેત્રના વિકાસ માટે શાળામાં રાત્રિ આકાશનું અવલોકન નિયમિત રીતે થાય છે. વિદ્યાર્થીઓ શિસ્ત, જવાબદારી, આત્મવિશ્વાસ, સેવા ભાવના, ખેલ ભાવના જેવા મૂલ્યો રમતગમત સિવાય ક્યાં શીખી શકે? રમતગમતમાં ભાગ લેવાથી શારીરિક ક્ષમતા સિવાય ઘણા ફાયદા થાય છે. રમતગમત દ્વારા શૈક્ષણિક અને સામાજિક વિકાસ થાય છે. શાળાનું કાઉન્સેલિંગ વિભાગ વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહે અને તેમનામાં એકાગ્રતાનો વિકાસ થાય તે માટે સમસ્યાનો અભ્યાસ કરી તેનું નિદાન કરે છે. શાળામાં વિદ્યાર્થીઓની કાળજી અને ઉપચાર માટે મેડિકલની અત્યાધુનિક સુવિધા છે, જેનાથી વિદ્યાર્થીઓને યોગ્ય પ્રાથમિક સારવારનો લાભ આપવામાં આવે છે. ઝેનિથના 180 જેટલા તાલીમ થયેલા શિક્ષકો ઝેનિથનું ગૌરવ છે. શિસ્તમય અને ધગશથી કાર્ય કરતા ઘણા શિક્ષકો 15 થી 32 વર્ષથી શાળા સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્નો પૂરા કરી શકે તેવી ક્ષમતા કેળવી શકે તેવી ઝેનિથના શિક્ષકોની આવડત છે. સક્ષમ અને કાર્યદક્ષ શિક્ષકો વિદ્યાર્થીઓને અશક્યને શક્ય બનાવવાની ક્ષમતાનો વિકાસ કરે તેવી સિદ્ધિઓ છે. શિક્ષણ માટે હકારાત્મક અને શાંત વાતાવરણ મળી રહે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વેગ ન મળે
તે હેતુથી સમગ્ર શાળા સંકુલ અને વર્ગખંડનું સીસીટીવી કેમેરા દ્વારા અવલોકન થાય છે. વિવિધ પ્રવૃત્તિઓમાં રાષ્ટ્રીય, રાજ્ય અને શહેરમાં નંબર પ્રાપ્ત કરવા એ અમારી શાળાનું નિયમિત લક્ષ્યાંક છે. ઝેનિથના વિદ્યાર્થીઓ વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષા સ્પર્ધાઓમાં ઇનામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારે છે. ઝેનિથના વિદ્યાર્થીઓ વર્ષ દર વર્ષ બોર્ડનું ઉત્તમ પરિણામ મેળવે છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ડિસ્ટિંક્શન અને રાજ્યમાં ઉચ્ચતમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. આજે ઝેનિથ શાળા એક પ્રણેતા સંસ્થા છે, જેના હેતુઓ શિક્ષણ પૂરું પાડવાનું અને શાળામાં વ્યક્તિત્વ વિકાસ કરવાનો છે, જેવા કે શારીરિક, બૌદ્ધિક અને ભાવનાત્મક. Zenith School, Shaping Minds, Shaping Values. Husainabai Charitable Trust, Zenith School, Pratapnagar, Dabhoi Road, Vadodara 390004, Gujarat, India.